નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. સિદ્ધપુરના પ્રાંત અધિકારી શ્રી સંકેત પટેલ સાહેબની બદલી એસેટ ઓફિસર તરીકે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં થઈ. સિદ્ધપુરના નવા પ્રાંત અધિકારી શ્રી તરીકે સાણંદના પ્રાંત અધિકારી શ્રી જયેશકુમાર બારોટને મૂકવામાં આવ્યા. યુનિવર્સિટી ભવનો અને સરકારી કોલેજોમાં અધ્યાપકોને ગ્રાન્ટેડ કોલેજોમાં યુજીસીની જોગવાઈઓથી વિપરીત અધ્યાપક સહાયકોને 5 વર્ષ ફિક્સ પગારમાં નિમણૂક અપાય, જેમાં મેડિકલ રજા, પિતૃત્વ રજા કે સીપીએફનો લાભ પણ અપાતો નથી. અધ્યાપકોને આપવામાં થતા આર્થિક તેમજ સેવાકીય લાભની બાબતમાં પણ સમાનતા અને એકસૂત્રતા જળવાઈ રહે તે પ્રકારની જોગવાઈ એક્ટમાં દાખલ કરવા અપીલ સાથે રાજ્યના અન્ય ફિક્સ પગારના કર્મચારીઓને 7મા પગાર પંચના બેઝિક પગારમાં 30% જેટલો પગાર સુધારણાનો લાભ આપ્યો છે. તો આ પ્રમાણે અનુદાનિત ગ્રાન્ટેડ કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને પણ યુજીસીની 7મા પગાર પંચ પ્રમાણે બેઝિક પગારમાં 70% જેટલો પગાર વધારાનો લાભ 1/10/2023થી આપવામાં માંગ સાથે અધ્યાપક સહાયક મંડળના નેતૃત્વમાં ઉત્તર ગુજરાતના અધ્યાપક સહાયકો યુનિવર્સિટીમાં એકત્ર થઈ રજિસ્ટ્રારને આવેદન આપી રજૂઆત કરી હતી. ચાણસ્મા પાટણ હાઈવે ઉપર પાટણના લીલીવાડી 4 રસ્તા ઉપર થતી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા પાટણ પાલિકા પોલીસ અને એસટી વિભાગ સંયુક્ત મળીને ખાનગી દબાણ દૂર કર્યા. પછી વાહનોને 100 મીટર દૂર જગ્યા આપી અને એસટી બસોનો પિકઅપ સ્ટેન્ડ સુધી લઈ જવાની સૂચના આપી હતી. છેલ્લા 5 દિવસથી બેરિકેડ ગોઠવીને ત્યાં ટીઆરપીના જવાન ગોઠવી સમગ્ર ટ્રાફિક ઉપર દેખરેખ રખાઈ હતી. પાટણ શહેરમાં સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે ખેલો મહાકુંભ 2.0 અંતર્ગત અમદાવાદ ઝોનથી કબડ્ડી સ્પર્ધાનો બુધવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં અંડર 14 અને 17 અને ઓપન કબડ્ડીમાં સ્પર્ધામાં 7 જિલ્લાની ભાઈઓ અને બહેનોની 54 ટીમોએ ભાગ લીધો છે. આ સ્પર્ધા 3 દિવસ સુધી ચાલશે. દરરોજ 18 ટીમો રમશે, જેમાં વિજેતા ટીમ રાજ્ય કક્ષા રમવા માટે જશે. પાટણ તાલુકા પંચાયત કચેરીના સભાગણ ખાતે બુધવારે મળેલી સામાન્ય સભાની બેઠકમાં તાલુકા પંચાયતનું વર્ષ 2023-24નું સુધારેલું અને વર્ષ 2024-25નું 9.43 કરોડની પુરાણ સાથેનું કુલ 106.75 કરોડનું વાર્ષિક બજેટ વિરોધ પક્ષના એક સદસ્યના વાંધા સાથે મંજૂર કરાયું છે. બજેટમાં સૌથી વધુ પ્રાથમિક શાળાના શિક્ષકો અને તલાટી મંત્રીના પગાર પાછળનો ખર્ચ છે. બાકીના વિકાસ કામો પાછળ ખર્ચ કરવા માટે જોગવાઈ કરી રહી છે.